શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ બધાને અમારા એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને જો અત્યારમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને જો આ બે માં દીકરા અત્યારમાં રમે છે. શું કરો? જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જઈશો? આપણા વિડીયો જોતા હોય બધા હંમેશા માટે મજામાં જ રહે. હા, અને આજ ગુરુ પૂર્ણિમા છે તો બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. અને હંમેશા માટે તમારે ગુરુ પાસેથી મળેલું જ્ઞાન અને એ જ્ઞાન થી તમે હંમેશા આગળ વધી શકો એવી બસ તમારી દિલથી હાર્દિક શુભકામનાઓ. અને જો ફુગો ફૂલાવે જો છોકરીનું મૈસલું ને હવા ભરી ગયા છે. બે માં દીકરી અત્યારે રમે છે. તમે બધા બે માં દીકરી તમારું કામ કરો, રમો, અને મારે થોડું કામ છે, પાણી પાવાનું, ધોવાનું બધી બાકી છે. હવારમાં બધું કામ બાકી છે ને અત્યારે મજા હવારમાં વરસાદ છે નહીં, પણ હમણાં આવી જાય એવું લાગે છે કારણ કે આમ બધું વાતાવરણ થઈ ગયું. અને જો આ નાનો અટાણમાં વર્ગી ગયો છે, પાણા નાખવાનું મારે નાખવાનું છે કારણ કે મારા પપ્પાને એને બધાને પૂનમ છે તો પૂનમ ભરવા અત્યારે જવું છે. એટલે અહીંયા થોડો ખાડો પડી ગયો. પહેલાં પાણા નાખ્યા હતા પણ પાછો કાલ બહુ વરસાદ પડ્યો, પાણી આવ્યું હતું, પાછા પાણા ધોવાઈ ગયા છે. એટલે પાછા પાણા હરખા ગોઠવી દે એટલે 4 વ્હીલ નીકળી જાય. અને હવે એવું વિચાર્યું છે કે 4 વ્હીલ ગામમાં જ રાખી દેવી, અહીં કાઢવામાં બહુ તકલીફ થાય છે. અને આ ખાડોનો અમારે કરવી છે કે બુરી દેવોને વ્યવસ્થા કરવી છે, પણ થોડોક વરસાદ રહી જાય ને પાણી ઓછું થઈ જાય ને પછી નકર આમાં સિમેન્ટ ને એવું તો કંઈ રહે નહીં. એટલે હાલો પહેલાં હરખા પાણા રાખી દઈએ કારણ કે હમણાં MLA ની અમારી ગાડી આવી જાય, વાડી વિસ્તારના MLA અહીંથી નીકળે એમ છે. હમણાં ગાડી લઈને 4 વ્હીલ લઈને આવે છે વાહે મમ્મીને બધા ગમે ભાઈ પાણા નાખવા આવ્યો. પહેલાં હાલો પાણા નાખી દઈએ ફટાફટ, ખાડો બુરી દઈએ. બુરાઈ જાય તને એવું લાગે છે ખાડો બુરાઈ જાય? જો આમાં 4 વ્હીલ હલવાણી પાસે આમથી ગિરનારનું પાણી આવી ગયું ને એટલે આ 4 વ્હીલ ઘેડ વિસ્તારમાં છે પૂગી જાય કારણ કે અહીંથી પાણી છે ઘેડ વિસ્તારમાં જાય. અને આ જો સુરુ બેટાણ ગામમાં દૂધ દઈને આવતા રહ્યા છે. હવે આમાં તમે ગાડી નાખો એટલે ખબર પડે કેટલી ગુંડિયામાં જાય. જો કેમ બાકી દૂધ દઈને પલળીને આવ્યો અટાણ આમ જો વરસાદ નાહી લીધું, હવારમાં નાહી લીધું એને. તો હાલો ખાડો બુરી નાખી ગયા. અહીંયા પાણો હલવાણો ઉભા રહ્યો, રિવેસ લઈ લો થોડી. બા આ પાણો આ હરખો કર લઈ પાછો ટાયરમાં આવી છે. હાલો આ કોઈ એમડો આવી જવા દે સીધે સીધી. ફાઇનલી નીકળી ગયો. અને જે આ બે માં દીકરી અટાણે રમવા વર્ગી ગયું છે, રમોકડા બધા જો. અને રસોઈ બનાવે છે અમારે દેવાંશી બેન. બેટા શું રસોઈમાં બનાવવાનું છે? હે શું બનાવવાનું છે રસોઈમાં? અને દેવાંશી બેન રસોઈ બનાવે ને તારે હવે કંઈક બનાવવું હોય તો બનાવી લે. કયા કયા રસોઈ કંઈ બનાવવાની હોય તો એ વાત સાચી. દેવલી તું શું બનાવે ખાવાનું? બધું તોડી વીખી નાખ્યું છે તમે. રમકડા જો બધા રમકડા છે ને દેવાંશીના. હજી એવા તો કેટલા પડ્યા. હજી તો એક બાસ્કું ભર્યો આવા રમકડાનું. અને ઓલો ઢીંગલો તમે જોયો દેશે એક દી આવ્યો તો. તો ચાલો મિત્રો, તો અત્યારે અમારે ભેહુને નીંદ નાખવાની છે એટલે પેલા નીંદ નાખી દઈએ ને આ બે માં દીકરી હલાઈ બેઠી. તમે બે બેવા આરામ કરો તમ તારે, અને ખાવાનું થાય તો બપોર કહી દો, નકર પછી બીજું હું હોટલમાંથી ટિફિન મગવી લઉં. એના આજે અમારે 3-4 જણા જમવાનું બનાવવાનું છે ને કારણ કે મમ્મી ને પપ્પા ને બા ને બધા તો પૂનમ ભરવા ગયા છે એટલે કોઈ છે ને. હું આખો વરસાદ પલળી ગયો છું, નાહી લીધું છે, પણ હવે કઈ વાંધો નહીં. પીને લુગડામાં આ રમકડું લઈ આવ્યો હજી.
ભીના લુગડા થતા પેલા નીણ નાખી દઈને બધું કામ પતાવી નાખીએ. ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની છે આજ અમારા વિડીયોમાં. કંઈક નવીન બનાવવાનું છે એમ કે છે. આ નવીન ટ્વિસ્ટ આવે એમ છે. હું ટ્વિસ્ટ લઈને આવે તો જોઈ જો એક ટ્વિસ્ટ લઈને આવે છે. ટ્વિસ્ટ એટલે કઢી બનાવી કઢી બનાવવાની છે આજે. કઢી ને બાજરાના રોટલા, માંડવીની કઢી ને બાજરાના રોટલા બનાવવાના છે. એટલે બહુ મજા આવી છે ખાવાની, કારણ કે ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય ને એવું બધું ખાવાનું હોય તો બહુ મજા. તો ચાલો મિત્રો પહેલાં ફટાફટ અમે નીણ નાખી દઈએ અને ભેહુંની વ્યવસ્થા બધી આમ કોરું ને એવું કરવાનું હતું બધી સવારમાં કરી નાખ્યું છે. એટલે ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને જો બપોરના 11:30 થઈ ગયા છે ને હવે આમ થોડીક ભૂખ લાગી છે તો જોઈએ ક્યાં રસોઈ પીગી છે. રોટલા કરવા વેગી છે તો કેટલીક રસોઈ પુગાડી આવું. ભૂખ બહુ લાગી ગઈ છે. થઈ ગયા રોટલા? બસ જો બનાવવા બેઠી જ છું રોટલા. એ ના દેશી ચૂલાના રોટલા. એની વાત પૂછમાં તો પછી થોડી કટાણ ચોમાહામ દગ થઈ પણ મીઠાઈ છે ગેસ છે. આવા બધા રોટલા નહીં થાય ચૂલા જેવા રોટલા થોડાક ગેસે થાય. હા મીઠાઈ છે જેવી આવે. અને આમ જો અમાર દેવાંશી બેન કોઈ દેખાય નહીં એમ બેઠી. એની ઓફિસમાં બેઠી છે. એની કાયમીની ઓફિસ છે. રોટલી બનાવતી હોય, રોટલા બનાવતી હોય તો ત્યાં બેઠા હોય બેન. એ મારી બાજુમાં જ બેઠી. અને એને ખાવા અને લેવા સિવાય ધંધો નહીં. ફોન માં ગમે દેખે, આ દેખી જાય તો કઈ લેવું અને ખાવાનું દેખી જાય તો કે આ બનાવવું. એને બે જ કામ. છોકરાઓને બીજું શું એવું જ જોયું ને. અને પછી લઈ આવવાનું હોય તો ન લઈ આવો તો પછી હાલે તો ફટાફટ રોટલા કરો. ભૂખ લાગી ગઈ છે એટલે પેલા ખાઈ લઈએ. ઈ વાત હાસી. એટલે મારા પાસે બીજું ઘણું બધું કામ હોય એટલે તું ફટાફટ રોટલા કર. એટલે પછી કઢી તો થઈ ગઈ છે ને માંડવીની, કે હજી બાકી છે? કઢી ને બાજરાના રોટલા ને આ વરસાદમાં અને ઈ તમને જોવા બપોરની મજા આવે. બાકી હાલ તો ફટાફટ તું પેલા રોટલા કર લે. વાંધો નહીં કરી નાખો. હાલો તમારે બધા ને ખાવા હોય તો મારા હાથના બાજરાના રોટલા બહુ નથી આવડતા, માપે માપે આવડે છે. કઈ એક વારો આવે એનો, નકર તમારી દાદી માં જ રોટલા બનાવે ને મારા દાદી માં બહુ સરસ રોટલા બનાવે એટલે ઈ જ બનાવતા. એના જેવા તો મારા ન બને, પણ એમ કે રોડવી દઈ. એટલે કોઈને ખાવા હોય તો આવજો. ચાલો મિત્રો અત્યારે તો બપોરા કરવા બેસી ગયા છીએ ને સાઈ વગાર કઈ કર્યો માંડવી કઢી કરી સાઈ વગાર ને બાજરાનો રોટલો ને ડુંગળી ને અથાણું છાસ ને જો બધા રેડી ગયા છે. આજ તો મહિનાથી લેવા નાનો હા ને હું બાકી બધા જો પૂનમ ભરવા ગયા કોઈ ચાલુ નીકળતો બપોરા કરી લઈએ, ફટાફટ ખાઈ લઈએ, કારણ કે ભૂખ બહુ લાગી હતી. કયું ને કામ હતું ને 11 વાગ્યા ભૂખ લાગી હતી. કયું ખાવું પડતો ટાઈમ આવી ગયો તો પેલા ખાઈ લઈએ. હેલો મિત્રો, આજનો વરસાદ જોયો તમે બધાએ કેવો છે? અમારે વરસાદ ચાલુ છે. હમણાં કેટલા દિવસો છે ચાલુ બંધ જ નથી થતો. સવારથી બપોર સુધી તો નહીં. હજી તમારે મને નવરાવી માંડી પાડવી કાલે માન હાજી થઈ ગઈ. હાજી થઈ ગઈ? આજ નાઈ લીધું એટલે હાજી થઈ ગઈ. નકર માંડી આજ હું સવારની નાતી હતી, બપોરના 11 વાગ્યા સુધી નાઈ. સારું લ્યો.
અને હવે મારે વાજ આવું છે ખાંડ વિસરવા, પણ હું વિચાર કરું છું કે આમાં મારે વિસરવા તો મૂકી દેવા. મૂકી દઉં તો નહીં આવે? હાલે જ ને, તો કોઈ નો ના પાડે, તમને તારે જ વિસરવાના હતા. અટાણે બપોર પડે પછી ગમે તે. અત્યારે વરસાદ જો બહુ જ નો ગાજે છે, અને એટલો વરસાદ રહે તો ગરમી એટલી કે ઘરમાં રહેવાતું નથી. કઈ વાંધો નહીં, તમે ફટાફટ ભાણા નીકળો, કાંઈ નેવી થાય ને. અને જો અમારે અત્યારે રોજની માથે 5:30 વાગ્યાનો નાસ્તો આવી ગયો છે ને હું બનાવ્યું એ નાસ્તામાં હું બનાવ્યું આજ તો વાહ. વરસાદની ગરમા ગરમ ચિપ્સ બનાવી છે. મારા દેવાનજીને બહુ ભાવે છે. હે દેવલી હા, ચીઝ ભાવે બટા તને? હા. તો હાલો બધા ખાવા માંડીએ. અને હાલો તમારે બધે નાસ્તો કરવો હોય તો બટાટાની ચિપ્સ છે, ટમેટાનો સોસ છે ને એવું બધું છે. અમે બધા નાસ્તો કરવો હોય તો હાલો. અને અમે બધા નાસ્તો કરી લઈએ ને હવે અત્યારે વિડીયો બહુ મોટો થઈ જાય એટલે વિડીયો પેલા પૂરો કરી દઈએ. અને કોઈ નવા મિત્ર હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને તમારો બધાનો દિલથી આભાર. અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો.